સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ચોકી ગામના એક સદગતનું સિવિલ હોસ્પિટલ ખાતે ચક્ષુદાન કરવામાં આવ્યું છે. તો મળતી માહિતી મુજબ વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ચોકી ગામમાં રહેતા પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ઘોડાકિયા જેઓ પોતાના ખેતરમાં ટ્રેક્ટર દ્વારા ખેતર ખેડી રહ્યા હતા તે દરમિયાન એકાએક ઢળી પડ્યા હતા. ત્યારે પ્રવીણભાઈને લીંબડી તાલુકાની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ફરજ પરના તબીબ દ્વારા તેમને મૃત જાહેર કરાયા હતા. તો પરિવારજનો દ્વારા તેમના આંખોનું ચક્ષુદાન કરવામાં આવ્યું હતું, જેમાં ઘનશ્યામભાઈ નાથાભાઈ ખોડડિયા, સૌજીભાઈ નાથાભાઈ ધોળકિયા, સંજયભાઈ સૌજીભાઈ ધોળકિયા, બહાદુરભાઈ ઘનશ્યામભાઈ દ્વારા ચક્ષુદાન કરાયું હતું. ત્યારે હોસ્પિટલના આંખના સર્જન ડોક્ટર મમતાબેન, મીનાબેન ગોલતા, ડોક્ટર જયદીપ જુલાસણા, પાયલબેન મેઘાબેન અને કાનજીભાઈ લોડલિયા દ્વારા આ ચક્ષુદાનનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. કલ્પેશ વાઢેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.